તો હવે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં વિદેશમાં રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે શિક્ષકો પગાર લે છે છતાં પણ શાળામાં નથી આવતા, ફરજ પર નથી આવતા, તેમના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર તવાઈ બોલાવવામાં આવી। નગર પ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190 ના 2 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। શિક્ષકોને શિક્ષણ સમિતિએ 10 થી વધુ વખત નોટિસ આપી હતી, જો કે શિક્ષકો દ્વારા કોઈ જવાબ ન આપતા હવે શિક્ષણ સમિતિએ કાર્યવાહી કરી છે। તો જે શિક્ષકો વિદેશમાં રહે છે અને છતાં પણ અહીં મફતમાં પગાર લે છે રાજ્ય સરકાર વતી, તે શિક્ષકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પહેલા બનાસકાંઠામાંથી ભૂતિયા શિક્ષકો સામે આવ્યા, ત્યારબાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકોની કહાની જાણવા મળી અને હવે સુરતમાં પણ નકલી ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિક્ષકો વિદેશમાં રહેતા હોય પરંતુ રોજ તેમની હાજરી પુરાતી હોય, ફરજ પર તેઓ હાજર ન હોય છતાં પણ આવા શિક્ષકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તવાઈ બોલાવવામાં આવી છે અને આવા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। મફત પગાર લેતા શિક્ષકો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે।